હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સવારનો વ્લોગ કાંઈ શૂટ થયો નથી કારણ કે આજે થઈ હતી એક ગડબડ. તો કાલનું આપણે એડિટિંગ બાકી હતું એ આપણે આજે સવારે કર્યું, એટલે સવારનો કોઈ વ્લોગ શૂટ થયો નથી કે શું બનાવ્યું, શું નાસ્તો કર્યો, કાંઈ જ નહીં. પણ હા, એક વસ્તુ સારી થઈ કે આજે 10 વાગ્યા પહેલાં આપણું બધું કામ પતી ગયું છે. ખાલી હવે નાહવા ધોવાનું બાકી છે અને થોડાક કપડાં પડ્યા છે એ ધોવાના છે. એના સિવાયનું બીજું બધું કામ આજે ડન થઈ ગયું છે. જોયું, ફોનના ચક્કરમાં આપણું બધું કામ રહી જાય, પણ આજે ફોનના તો યુઝ કર્યો ને સવારમાં બધું ફટાફટ કામ પતાવી નાખ્યું છે. તો એ વસ્તુ આપણા જોડે સારી થઈ છે. અને આજે હતો શનિવાર એટલે જીજુનો હતો ઉપવાસ. તો આજે ટિફિનનું કાંઈ કરવાનું હતું નહીં, ખાલી મોરૈયો લઈને જવાનો હતો તો મોરૈયોને બનાવી દીધો ચાઇના. હા, એ જ પેલું ને, એટલે હું ત્યારે મારા મગજમાં એ વાત જ નીકળી ગઈ, આપણે વાતો કરવા લાગ્યા ને એટલે. મારી શાદી થઈ ગઈ, વરસાદ પડે છે, વરસાદ આવી ગયું છે આપણું પાર્સલ. ચીચી આજે વહેલા ઘરે આવી ગયો. ઘરે આવી મને સરપ્રાઈઝ આપી છે કે અહીંયા તો 6 વાગે ને એવા વાગે ઘરે આવે, પણ આજે આવ્યું છે 3:15. તો આપણે થોડુંક સામાનને લેવાનું છે ડીમાર્ટમાંથી, તો મળીએ હવે ડીમાર્ટમાં જઈને. આ છે અમારી સિટી, મતલબ મેગા સિટી તો ના કહેવાય પણ સિટી, હા સિટી તો કહેવાય. અમદાવાદવાળાને હોય ને, જે અમદાવાદથી જે લોકો આવતા હોય ને, એમને આ સિટી એક્સપ્લોર કરવા જ ના મળે, સીધું ઉપરથી જતું જ રહેવાનું. ગયા છીએ આપણે ડીમાર્ટ. લાગે છે બધા આજે વરસાદની મજા લેવા ડીમાર્ટમાં જ આવી ગયા છે લાગે. જગ્યા નહીં પાર્કિંગની બી. મસાલા, હા મસાલા, अच्छे मसाला उठावे भाई. ફાઇનલી શોપિંગ ઇઝ ડન. પણ એમાં એવું છે ને કે અમે ખાલી ગ્રોસરી શોપિંગ કરીએ, બાકી અમારે હાટું શોપિંગ કરી શકીએ ને એટલો અમારા જોડે બજેટ નહીં હોતું. હર મહિને તો નથી જોતું એટલીસ્ટ. બધા એમ કહે છે કે આ શું બજેટની વાત કરે ને. વાંધો નહીં, જઈને ખબર હે તો ખબર લાગે ને સેલરી પણ આવી તો ખર્ચા નહીં, સેલરી છે પણ ખર્ચા બી છે ને. હા, સેલરી મતલબ કઈ ગવર્મેન્ટ જોબ તો છે નહીં, તો એટલી બી ગવર્મેન્ટ જોબ કરતા સારું છે. ગવર્મેન્ટ જોબ કરતા સારું કે નહીં? ના, મતલબ બધો ટાઈમ આવ્યો તો સારું. આજે વહેલો આવી ગયો ને ટાઈમિંગ. હવે આપણે જઈએ છીએ ઘરે, તો હવે મળીએ ઘરે જઈને. તો આપણે જે નવું ટ્રાયપોડ કે સેલ્ફી સ્ટિક આમાં તો એવું લખેલું છે સેલ્ફી સ્ટિક. આપણે વિડીયોઝ બનાવ્યા ના હોય એટલે આપણે ખબર ના હોય કે શું વસ્તુ કેવી છે, કે કેમ યુઝ કરાય કે શું છે, એમ એ આપણે ખબર ના હોય એટલે આપણે કંઈ બી કહી દઈએ કે જોઈ લો તમે ટ્રાયપોડ સમજો તો બી સેલ્ફી સ્ટિક સમજો, જે બી. તો એમાં વિડીયો બનાવું છું. એ ક્વોલિટી તો મસ્ત લાગે છે. પહેલાં બી મંગાવ્યું હતું પણ થોડુંક ડેમેજ હતું તો એ પછી રિટર્ન કરીને